મોરબીમાં મગફળીના ગોડાઉનની આગ બીજા દિવસે પણ યથાવત. ફાયર વિભાગની કુલિંગ કામગીરી સતત ચાલુ. મોરબીના રફાળેશ્વર રોડ નજીક આવેલા મગફળીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ સંપૂર્ણપણે કાબૂમાં આવી નથી. છેલ્લા 2 દિવસથી ફાયર વિભાગની અનેક ટીમો સતત આગ પર નિયંત્રણ મેળવવા માટે કામગીરી કરી રહી છે. ગોડાઉનમાં સંગ્રહિત મગફળીના મોટા જથ્થાને કારણે આગની તીવ્રતા ભલે ઘટી રહી હોય, પરંતુ અંદરથી હજુ પણ ધુમાડો અને ભારે ગરમી નીકળી રહી છે. આથી આગ ફરી ભભૂકી ન ઉઠે તે માટે ફાયર વિભાગ દ્વારા સતત કુલિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ફાયર વિભાગના જવાનો સ્થળ પર સતત તૈનાત રહી પાણીનો મારો ચલાવી રહ્યા છે અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. રિપોર્ટ સોલંકી હિમાંશુ, મોરબી. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.